નાખ્યા એ આપણે કોઈ કાંઈ ખબર નથી. અને કાલે અમને એવું જણાવ્યું હતું એને કે અમારી પાસે બધી પરવાનગી છે, બધા કાગળિયા છે, કાગળિયા બધું પરવાનગી વાપરવાનું હોય. એ ખરેખર એટલી માટી જ હતી. એ માટી તો ન જ વપરાય ને, કરોડો રૂપિયાનું શેક ડેમ બનતો હોય તો માટી તો ન જ વપરાય. એટલે હવે રાતોરાતમાં એ લોકો જે કાંઈ મિલીભગત કરી હોય અને જેને સૂચનાથી કરી હોય એવી અમે કોઈને કાંઈ ખબર નથી. એ લોકો અહીંથી રેતી લઈને એ લોકોનું કહેવાનું એવું છે અમે નદીમાં નાખી આવ્યા. હવે ક્યાં નાખી અમને કાંઈ ખબર નથી. આવો મોટો ટકરો હતો અહીંયા, પેલી ગાડીથી લઈને અહીંયા સુધીનો ટકરો મોટો જબરો હતો. આમાંથી 25% રેતી આ નથી. હવે કોઈ ઉચ્ચ અધિકારીને જાણ કરી છે તમે? અમે કોઈને અધિકારીને જાણ કરેલ નથી, પણ અમે કાલે મામલતદાર સાહેબને અમારી જે અરજી કરવાની છે અરજી લખીને અમે મામલતદાર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને, આપણે MLA સાહેબને દરેકને કોપી એક દેવાના છીએ. અમે આ જે અમે અરજી કરી એની અને મુખ્યમંત્રી સુધી જાય અમારી કોપી, એટલે રજિસ્ટર રેડી કરીને અમે મુખ્યમંત્રીને ગાંધીનગર પર પહોંચાડશું એવી અમારી બધાની 5 ગામના સરપંચોની બધાની ગણતરી છે. ભાઈની આ કામ તો આવી માટી વાળી રહેતી આ 35 વર્ષથી અમે જે વાટે હતા એ અત્યારે સારું કામ થઈ રહ્યું છે. તારે આવું ખરાબ કામ કરીને આ 35 મહિના આ શેક ડેમ ન રહે તો એ શેક ડેમથી જો આ જ રેતીથી શેક ડેમ બને તો આ 35 મહિના ન રહે. અને સરદારપર ગામની અંદર 22,000 25,000 થી 22,000ની વસ્તી છે. તો એ આ શેક ડેમ તૂટી ગયો તો પહેલાં તો આખું સરદારપર ધોવાઈ જાય. તેમાં આ મોતનો શેક ડેમ બને છે કે ખેડૂતો જીવિત રહી માટે શેક ડેમ બનાવે છે. મારી વિનંતી એટલી છે કે આમાં પદાધિકારી કોઈ પણ હોય, ઉચ્ચ અધિકારી આની નોંધ લઈ આવું ખરાબ ગુણવત્તાવાળું જે કામગીરી હાલતી હોય એ બંધ કરાવે અને જે સારું થતું હોય 100% કામગીરી સારી થતી હોય એ કરાવે. આવી મારી રજૂઆતને વિનંતી છે સરકારશ્રીને.